વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિંમત ₹1,71,09,840નો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ તથા સાયબર સેલ પોલીસ ભુજ। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સોંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ પર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ, જે અન્વયે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમર સાહેબનાઓ મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનાર ઇસમ પર વોચ રાખવા પેટ્રોલિંગમાં હતા, તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષક શ્રીની કચેરી સરહદી રેન્જ ભુજ નાયબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા, જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગી રાયે બાતમી હકીકત મળેલ કે મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર 33માં દસરડી ગામના અનિલસિંહ જાડેજા તથા મયપતસિંહ વાઘેલા નાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂનો જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુન્દ્રા ધબ્ર જીઆઈડીસી ગોડાઉન નંબર 33માં ઉતરવાની પેરવી કરી રહેલ છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરંત જ વર્કઆઉટ કરી રેડ કરતા બે ઇસમો આ મુજબનો પ્રોહિબિશન મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી વિક્રમસિંહ દિલુજી વાઘેલા ઉંમર વર્ષ 37 રહે મુજપર તાલુકા શંખેશ્વર જિલ્લા પાટણ તેમજ રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉંમર વર્ષ 25 રહે જિલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્સની પાછળ હોનલી કમ્પાઉન્ડ સુરેન્દ્રનગર તેમજ પકડવાના બાકી આરોપી પૈકી અનિલસિંહ જાડેજા મયપતસિંહ કિરીટસંઘ વાઘેલા અનિલ ઉર્ફે પાંડ્યા મળી આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ તથા બિયર કુલ નંગ 31,500ની કુલ કિંમત ₹1,71,09,840 ટ્રક રજિસ્ટર નંબર આર.જે. 19 GJ 5475 કિંમત ₹25 લાખ તથા પિકઅપ બોલેરો રજિસ્ટર નંબર GJ 36V 1760 કિંમત ₹5 લાખ આઈસર ટ્રક રજિસ્ટર નંબર GJ 12 BZ 8554 કિંમત ₹10 લાખ મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹15,000 રોકડ ₹7,000 એક લાયસન્સ આધાર કાર્ડ આરસી બુક તથા સિમ કાર્ડના ખાલી કવર તથા ડેબિટ કાર્ડ કિંમત ₹0 આમ મળી કુલ ₹2,11,31,840નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ કામગીરી કરનાર પોલીસ કર્મચારી પૈકી મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમર સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાડેજા સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષક શ્રીની કચેરી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એમ. ડામોર તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા। મુન્દ્રાના સુખપર ગામે સણાની બાજુમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા વિઝિટ કરવામાં આવી। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુખપર ગામ તાલુકો મુન્દ્રા જ્યાં ફરિયાદ હતી કે પ્રાથમિક શાળાની પાછળ અને અમુક જગ્યાએ લિમિટ બહાર ગંદકી અને કચરો પડેલ છે, જેનો નગરપાલિકા દ્વારા કોઈ પણ નિકાલ કરવામાં આવતો નથી। તો ત્યાંના સ્થાનિક અલી મામલે તમે આનો કોઈ ઘર છે સ્થાનિક ત્યાંથી વિઝિટ અને સામે તમે જુઓ ગંદકીના ઢગ પડ્યા છે, હોદ્દેદારો વિઝિટ કરી, જેમાં આમ આદમી પાર્ટી આ સુપરવાસ મુન્દ્રા તાલુકો આ તમે જોઈ શકો છો કેટલી હદે ખરાબ પરિસ્થિતિ અહીંયા રાણાભાઈ વિઝિટ કરી અને વોર્ડ નંબર 4 માં આંગણવાડીની વિઝિટ કરી। ખરેખર જે કાઉન્સિલર હોય ને એને એકવાર અહીંયા આંટો મારવું પડે। ખૂબ જ ગંદકી છે, ક્લાસરૂમની તમે જોઈ શકો છો કેટલી હદે હાલત ખરાબ છે, જેના લીધે તેને ભણવામાં પણ પ્રોબ્લેમ થાય છે। આંગણવાડી છે સુખપર ગામની, ત્યાંનો તમે આ બાથરૂમ જોઈ શકો છો, આ હાલત ખરાબ છે। આ સુખપર ગામ છે, જોઈ શકો છો અત્યારે આ સુખપર ગામની સ્કૂલ જેની જર્જરિત હાલતો, આ આંગણવાડી છે અને સ્કૂલ છે, ખોબે ખૂબ મત આપે અને એમની આ હાલત છે। આ સુખપર ગામની હાલત છે, તમે જોઈ શકો છો। આ શેરીમાં કેમ માણસ હાલી શકે? આ પ્રાથમિક શાળાની પાછળનો ભાગ, હવે તમે જોઈ શકો આ ગંદકી શું કરે છે નગરપાલિકા, સફાઈ ઝુંબેશ છે એમનો?
આમાં ગમે ત્યારે રોગચાળો ફાટી શકે છે. આજે તમે જોઈ શકો છો આ હાલત. આ તમે જોઈ શકો છો નગરપાલિકાનો વિકાસ. આ હાલત છે. આ પ્રાથમિક સ્કૂલ છે સુખપર ગામની અને આ હાલત છે અત્યારે. અતિ ખરાબ હાલત છે આ. અને આ સ્કૂલ હવે એમાં તમે વિચારી શકો છો કે આ શિક્ષક ભણાવે કેમ. આ બધું અહીંયાથી એટલી ગંદી અત્યારે હવે વિડીયોમાં હું તમને વાસ તો નહીં બતાડી શકું પણ એટલી ગંદી વાસ આવે છે કે અંદર શિક્ષક ભણાવે કેમ. આ તમે જોઈ શકો છો આ હાલત છે. ખોબે ખોબ મત આપે અને નગરપાલિકાના અહીંયા જે કાઉન્સિલર હોય એ જો આટલી રજૂઆત ન કરી શકતો હોય તો કંઈ મતલબ નથી ને. આ ફરિયાનો રસ્તો છે તમે જોઈ શકો છો. આ રસ્તો છે કઈ રીતે જાય માણસ. અતિ ખરાબ હાલતમાં છે આ ગામ સુખપર ગામ મુન્દ્રા તાલુકો કચ્છ. કેવી હાલત છે આ. શું કરે છે નગરપાલિકા આવતી જ નથી અહીંયા. આ પ્રસન્ન મહારાજ આવી રીતે તો એમ જ લાગે છે કે ખાલી એ લોકોને ટેક્સ અને વેરા ભરવા છે. બાકી તમે આ જોઈ શકો છો હાલત ખરાબ. જ્યાં છોકરા ભણે પ્રાથમિક શાળા છે એમને કેટલી તકલીફો થતી હશે. આ અલી મહમદભાઈ ગામના. જો કચરા પડે છે અહીંયા સ્કૂલ બાજુમાં ગંદકી છે અહીંયા જોતો આ બાળકોને મતલબ તકલીફ થાય બાળકોને બીમારી થાય અને આ મચ્છરો થાય અંદર. આ ગામના અગ્રણી છે સુખપર ગામના. અહીંયા ગાડી આવે છે કચરાની કે નથી આવતી? આવે છે લઈ જાય છે અડધો કલાક પહેલા. હા તો અડધો કલાક લઈ જાય છે. હા મતલબ એટલે ગાડી આવે રોજ પણ જે મજા આવે જે કચરો થોડો થોડો જે ઉપરનો હોય એ લઈને એક ફોર્માલિટી પૂરી કરે છે. બાકી કોઈ આવતો નથી. ચોરી કરેલ મુદ્દામાં સાથે આરોપીને પકડી પાડતી પ્રાગપર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિકારી શ્રી વિકાસ ઉંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મિલકત સંબંધિત ગુના અટકાવવા સૂચના કરેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. સિમ્પી સાહેબનો મિલકત સંબંધી અનડિટેક્ટ ગુના શોધી કાઢવા વર્કઆઉટ કરી સ્ટાફના કર્મચારીઓને સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના કર્મચારીઓ પ્રાગપર પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 604/2025 BNS કલમ 303/254 તથા પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 605/2025 BNS કલમ 303/254 મુજબના ચોરીના વણસોધાયેલ ગુનાઓ શોધવા કાર્ય થતા જે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ જેસર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજ તરફથી એક બોલેરો પિકઅપ પ્રાગપર ચોકડી બાજુ આવેલ છે જેમાં એલ્યુમિનિયમના વાયર ભરેલ છે જેની વોચમાં રહેલ તે દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા જે બોલેરો પિકઅપને ઊભી રાખી ચેક કરતા તેમાં એલ્યુમિનિયમના વાયર મળી આવેલ. જે એલ્યુમિનિયમના વાયરો સંબંધે બોલેરો ચાલક તેમજ તેમાં બેઠેલ ઈસમને યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા બોલેરો પિકઅપમાં રહેલ વાયરો નાની તુંબડી મોટી તુંબડી સીમમાંથી વીજપોલ ઉપરથી ચોરી કરેલ હોવાની કેફિયત આપતા સદરૂ મુદ્દામાલ ઉપરોક્ત ગુના કામે તપાસ દરમિયાન ચોરીનો મુદ્દામાલ લેનાર પાસેથી સદરૂ ગુનાનો મુદ્દામાલ કબજે કરી વણસોધાયેલ ગુનાઓ શોધી કાઢેલ છે. પકડાયેલ આરોપી મોસીન મામદ ગગડા ઉંમર વર્ષ 25 રહે દાદુપી રોડ ભીડ નાકા બહાર ભુજ કચ્છ તેમજ ઇકબાલ ઇસાક જુણેજા ઉંમર વર્ષ 34 રહે નાની તુંબડી તાલુકા મુન્દ્રા કચ્છ અને અકબર ઇલિયાસ શેખ ઉંમર વર્ષ 45 રહે રામદેવનગર સામે ખાસ પાસવાડા રોડ અંજાર કચ્છ. કબજે કરેલ મુદ્દામાલ એલ્યુમિનિયમના વાયરો આશરે 600 કિલોગ્રામ કિંમત ₹1,50,000 ચોરી કરવામાં ઉપયોગ લીધેલ વાહન બોલેરો પિકઅપ નંબર GJ8U 4994 વાળી જેની આશરે કિંમત ₹1,50,000 એમ કુલ કિંમત 3 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. સિમ્પી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ
વરભાઈ સી ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ એ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજ આર જેસર તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ જે પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ રામડી રવિયા નાઓ જોડાયા હતા. મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી. જુરા ગામમાં દેશી દારૂનું તો હવે શું જ કહેવું. જે હું જ્યારથી આવું છું ત્યારથી જોઉં છું ખુલ્લે આમ દારૂ વેચાય છે. પહેલી તો શર્મનાક એ વસ્તુ છે કે આંગણવાડીમાં દારૂ વેચાય છે. 5 વર્ષ થયા આંગણવાડી બંધ પડી છે ને બીજી જગ્યાએ જ્યાં આંગણવાડી ચાલુ છે ત્યાં સામે ભેંસનો તબેલો છે અને એક રૂમ છે નાનકડો એવો. ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે. એવી સરસ એવી આંગણવાડી મૂકીને ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે ને નાના બાળકો જે છે એ ભેંસના એમ સમજો ને કે પોદરામાં ચાલીને ત્યાં આંગણવાડીમાં જાય છે. એવો અમારા ગામમાં દારૂ વેચાય છે ને એવું હું તો એવું કહીશ કે મારા જુરા ગામ અને જુરા કેમ્પનો દારૂ એક બાજુ મૂકું અને ભુજ અને માધાપરનો દારૂ એક બાજુ મૂકું તો જુરા અને જુરા કેમ્પનો દારૂ વધી જશે. તો હું એમ કહું છું કે આ દારૂ મને દેખાય છે, મારા ગામની મહિલાઓને દેખાય છે, તો મારા ગામના સરપંચને કેમ નથી દેખાતો અને પોલીસને કેમ નથી દેખાતો? તો શું હું એવું સમજું કે સરપંચ અને પોલીસનો પણ આમાં ક્યાંક મેલ છે એવું મારે સમજવું? હું જ્યારથી આવી છું ત્યારથી મેં સરપંચને પણ જાણ કરેલી છે કે ભાઈ આપણા ગામમાં આવી રીતે દારૂ વેચાય છે, તમે તમારું શું કહેવું છે, આપણે આના વિશે કંઈક કરવું ન જોઈએ? તો એમને મને કંઈ રિસ્પોન્સ નથી આપ્યો. અને આ ઘટના મારા સાથે બની જે મેં દારૂની રેડ કરી 1 ડિસેમ્બરના વહેલા 5 વાગે ઉઠીને મેં જે દારૂની રેડ કરી મને કોઈએ કાંઈ રિસ્પોન્સ ના આપ્યો. પૂર્વ પણ મેં 8 વખત પોલીસ કેસ કરેલો છે, પોલીસને બોલાવેલા છે કે ભાઈ અમારા ગામમાં આ જગ્યાએ દારૂ વેચાય છે. તો પોલીસ આવે એના પહેલાંથી એ લોકોને ફોન થઈ જાય. દારૂ ક્યારેય મળ્યો નથી. પોલીસની ગાડી આવે ને જતી રહે. એનો મતલબ એવો જ થાય છે કે પોલીસ ત્યાંથી ફોન કરે છે કે હું બધા પોલીસવાળાની વિરોધ નથી. જે લોકો આમાં મળેલા છે હું એની વાત કરું છું કે ત્યાંથી પોલીસવાળા ફોન કરે કે ભાઈ અમે આવીએ છીએ, તમારા ગામનો આવો ફોન આવ્યો છે, અમે આવીએ છીએ ને તમે દારૂ સંતાડી દેજો. આવું હું સમજું છું કે આવું હશે એટલા માટે જ અત્યાર સુધી દારૂનો જથ્થો હાથમાં નથી આવ્યો. હું એકલી લેડીઝ ગઈ તો 60 થેલીઓ દારૂની ઉપાડી આવી. તો પોલીસ કેમ દારૂ, હું એમને જાણ કરું છું, એડ્રેસ આપું છું, છતાંય કેમ અત્યાર સુધી દારૂ ન પકડી શકી? આ મારું પછી હું દારૂ જ્યારે મેં વહેલા 5 વાગે પકડ્યો ને પછી હું ઘરે આવી, પછી બપોરે 1 વાગે મારું 2 વર્ષનું બાળક છે એને લઈને કપડાં ધોવા માટે ગઈ હતી. મારા ગામમાં કાયલા ડેમની નદી આવે છે એમાં ત્યાં હું કપડાં ધોવા ગઈ હતી. કપડાં ધોવા ગયેલી તો ત્યાં એ લોકોના સામે ઘર છે ને મારા સમાજની કોઈ મહિલા કે પુરુષ કોઈ પણ માણસને અહીંયા ન જોતા એ લોકોએ મને એકલી જોઈ અને ત્યાંથી ઢસડીને ઘરમાં લઈ ગયા. 40 માણસો મને ફરી આવ્યા. હવે આ 40 માણસો ફરી આવ્યા અને ત્યાંથી ઢસડીને ઘરમાં લઈ ગયા. મારું 2 વર્ષનું બાળક મારા હાથમાંથી છીનવી લીધું. એમની લેડીઝો મને પાછળ લતું મારતી આવી. એમનો 17-18 વર્ષનો જે યુવા નાગરિક કહેવાય, કાલનું ભવિષ્ય કહેવાય, એ વ્યક્તિ અત્યારથી ક્રાઇમ કરે છે કે મને ઢસડીને ઘરમાં લઈ ગયો. ને એમનો જે બીજો વ્યક્તિ છે હરિસિંહ સવાસિંહ જાડેજા, એ વ્યક્તિએ મને ખુલ્લેઆમ દારૂ બોલી, અત્યારે હું બોલી નથી શકતી એવે ગાળો મને દીધી છે ને ઘરમાં પૂરી, ઘરમાંથી બહાર કડી દઈ દીધી. મારો દીકરો મારા પાસેથી ઝટી લીધો, મારો મોબાઈલ ઝટી લીધો અને મેં એમના સામે પોલીસ રેડ કરી ને એ લોકોએ મને ઘરમાં પૂરીને મારા ઉપર એ લોકોએ પોલીસ કેસ કરી નાખ્યો. આ બેન મારા ઘરમાં ચોરી કરવા આવ્યા હતા. હા, એ હું જ્યારે ગયેલી હતી ત્યાં દારૂ જે લઈને આવતી હતી ત્યારે એ લોકોએ, હું એમને સમજાવતી હતી કે ભાઈ તમે દારૂ બંધ કરી દો ને અમે એવું પણ નક્કી કર્યું હતું કે અમે બધી મહિલાઓ ભેગી મળી ને તમને એ જે દારૂ વેચે છે એ 70-75 વર્ષના દાદા છે. તો મેં કીધું એમને હાલો કંઈક ને કંઈક મજબૂરી હશે એટલે આ દારૂનું વેચાણ કરતા હશે. તો મેં કીધું કે ગામની વાત ગામમાં રહે ને એમનું દારૂ પણ બંધ થઈ જાય
અને એમનું ગુજરાન પણ થઈ જાય એના માટે અમે 2-5 હજાર રૂપિયા ભેગા કરીને ફંડ કરીને એમને આપવાના હતા. એવો અમારો સુઝાવ હતો. એમને આપવાના હતા કે એ નાનો એવો ગલ્લો ચાલુ કરે, પણ એ લોકોને તો દારૂ જ વેચવો છે. એમને આવું કોઈ સારું કામ નથી કરવું, ખરાબ કામ કરવું છે ને અમારી યુવા પેઢી ખરાબ કરવી છે. હવે એ 75 વર્ષના દાદા છે, તો હું એમ કહું છું આ બંને કેટલા વર્ષના છે? આ બેન 10 જણાની ફેમિલી એકલા ચલાવે છે. એમની 2 વહુ, 2 દીકરા, 2 દીકરાના 2 દીકરા, એ 4 દીકરા એ ને 2 માણસ પોતે, 10 જણાની ફેમિલી. આ બેન 300 રૂપિયા મજૂરી કરીને ચડાવે છે ને આ પાંચ લોકો છે, એક જ દીકરો છે આમનો. પોલીસે પહેલા જ્યારે અમે ગયા પોલીસ સ્ટેશનમાં ત્યારે એ લોકો મારી ફરિયાદ લેવા તૈયાર ના હતા. પણ ખાલી લખાણ કે અમે લખાણ કરીએ ને કાલે અમે એમ લોકોની ધરપકડ કરશું. તો આવા ક્રિમિનલની કાલે ધરપકડ કેમ? મારા પાસે પ્રૂફ છે, બધું છે, તો કાલે ધરપકડ કેમ કરવાની? આજે જ કલાકની અંદર કેમ નહીં? તો મારી માંગ એવી હતી કે તમે 1 કલાકની અંદર ધરપકડ કરો. તો અમે 3 વાગ્યાથી મારા 2 વર્ષના બાળકને લઈને 3 વાગ્યાથી હું આવેલી હતી. 5-6 વાગ્યા સુધી મેં ને બીજા મારા ભેગા ઘણા બધા કાર્યકર્તાઓ હતા. અમે માથાકૂટ કરી છતાં પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નહીં ને એ લોકો પોલીસ કમ્પ્લેન ધરપકડ કરવા માટે તૈયાર ના થતા હતા. અને જે પોલીસવાળા હતા અમારા સામે ગેરવર્તન કરતા હતા. ને પછી પીઆઈ સાહેબ ત્યાં એમને કોઈ પ્રેશર આવ્યું હશે તો ત્યાં આવ્યા, ઝાલા સાહેબ ત્યાં આવ્યા. તો એ લોકોએ કાયદેસરનું મારા સામે ગેરવર્તન કર્યું. કહ્યું કે તું અહીંયા નાટક કરવા આવી છે, તું અહીંયા કેમ કમ્પ્લેન નથી તારે લખાવાની છે કે નથી લખાવાની? પહેલાં તો એ આટલા મોટા અધિકારી છે તો એમને મારાથી શાંતિથી અને સરખી રીતે વાત કરવી જોઈએ, ન કે આવી રીતે તુકારા દઈને વાત કરવા જોઈએ. હું એક મહિલા છું ને ત્યાં બીજા મારા સાથે આવેલા સાહ સહકારમાં મીડિયાવાળા અને બીજા ભાઈઓને પણ ધક્કા માર્યા. તો એમ કહું છું કે પોલીસ સ્ટેશન એમનું છે, એમના પૈસાથી એમને પોલીસ સ્ટેશન બનાવી. હા, આજે અમે મારા ગામની તમામ મહિલાઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે એસપી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે એ લોકોની ધરપકડ થઈ છે તો એ લોકોને જામીન ન મળવા જોઈએ. આ મુદ્દો છે બહુ મહત્ત્વનો, બહુ મોટો મુદ્દો છે કે 40 જણા એક મહિલાને પકડીને ઢસડીને ઘરમાં પૂરે ને એના 2 વર્ષના બાળકને એનાથી અલગ કરી નાખે. આ મુદ્દો બહુ મોટો છે. તો આવા ગુનેગારોને જો 2-3 દિવસમાં બેલ મળી જશે તો આગળ મને એવું વહેમ છે કે 2 દિવસમાં એ લોકોને બેલ મળી તો એ લોકો મારી હત્યા પણ કરી શકે છે ને ઢોરી જેવો બનાવ બની શકે છે. તો અમે એસપી સાહેબને એવી રજૂઆત કરવા આવે છે કે એ લોકો પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે ને એ લોકોને બેલ ન મળે. એમની જે લેડીઝ છે એ પણ બહુ ખતરનાક છે. તમે સમજી શકો છો 75 વર્ષની ઉંમરમાં એ લેડી દારૂની થેલીઓ બાંધે છે તો એનામાં કેટલી હિંમત હશે ને એ લેડી ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ ને બેલ ન મળવી જોઈએ. આટલી મારી માંગ છે. આજે એસપી સાહેબને એક રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત આજે કચ્છ ગુજરાત જોઈ જ રહ્યું છે કે એક નશા મુક્ત ગુજરાત અને કચ્છના એક સપના જોતા જાણે કે મહિલાઓ અને એ જાણે કચ્છભર એ જોઈ રહ્યું છે કે આ નશાથી મુક્ત થાય. આજે નશો એટલે જાણે કચ્છભરમાં એક સામાન્ય બાબત બની છે. દારૂ એટલે પાણીથી પણ કહેવાય ને કે આસાનીથી મળતી એક બાબત બની ગઈ છે. સાથે સાથે ડ્રગ્સના વેપલાઓ ખૂબ વધ્યા છે. ત્યારે કચ્છની એક ભુજ તાલુકાનો એક બનાવ જેમાં એક મહિલા, એક બાહોશ મહિલા જેણે એને એક બાબત ઉપાડી કે દારૂના કારણે મારા ઘર પરિવારો, મારો સમાજ જ્યારે એક ખાઈમાં પડી રહ્યો છે તો એણે ખુદ એક જીમો ઉપાડી અને એક જનતા રેડ પાડી. સવારના 5 વાગે બેને જનતા રેડ પાડી અને એના બાદ આજે આપણને એક કઠણાઈ છે કે એ બુટલેગરોની તમે તાકાત અને હિંમત તો જુઓ કે બીજા દિવસે 30-40 જણા ભેગા થઈ અને એને એક જગ્યાએ અકેલી જોઈ અને એને ઢસડી 100 મીટર અને એક રૂમમાં કેદ કરે છે. એનો 2 વર્ષનો બાળક એનાથી જૂટવી લેવામાં આવે છે અને આના ઉપર અમાનવીય જેવો ત્રાસ ગુજારવામાં આવે છે. આ તો એક સમાજના વ્યક્તિ દ્વારા જોતા જાણે કે એને બચાવી લેવામાં આવ્યું, નહીં તો એવો પણ બનાવ અહીંયા બની જાત કે આ દારૂના મુદ્દે આ માતા અને દીકરાની હાલત પણ એ ગંભીરથી ગંભીર બનત. માટે અમે એ મુદ્દે પણ ચોક્કસ કહીએ છીએ કે આ બુટલેગરોને આટલો બધો પાવર અને આટલો બધો સાથ સહકાર કોનો છે. બીજી વાત આપણે કરીએ કે માધાપર જ્યારે આ બેન એને ઝુરા ગામથી માધાપર લઈ જવામાં આવ્યો ત્યારે મહિલા પોલીસ સાથે નહીં રાખવામાં આવી અને જે પોલીસ કર્મીઓ આવ્યા હતા એમણે આ બેન સાથે અત્યંત ગંભીર જાણે વર્તન કર્યું. એક મહિલા સાથે કેવી રીતના વર્તન કરવું એ પોલીસને ભાન હોવી જોઈએ, પણ એને તું તકારી કરી ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશને લઈ આવ્યા. અને પોલીસ સ્ટેશને પણ એ તો ખૂબ દુઃખદ કહેવાય કે પીઆઈ સાહેબ જે એક કક્ષાએ બેઠેલા અધિકારી છે એમને પણ આ બેન સાથે ખૂબ ખરાબ વર્તન કર્યો. પણ એ સાથે અમે જ્યારે એસપી સાહેબ સાથે મારી ગઈકાલે પણ ટેલિફોનિક ચર્ચા થઈ એના બાદ જાણવા મળ્યું કે એમની બદલી થઈ ગઈ છે. પણ સાહેબ અમે ફરી કહીએ છીએ એક બદલીથી જ કાંઈ પૂરું નહીં થાય, કારણ કે પોલીસે
આવનારા જે પણ તમારી સામે ફરિયાદીઓ છે અને એમની તમે વાત પણ આવી રીતના સાંભળતા હો તે ગંભીર બાબત છે. સાથે ફરી એ પણ જણાવીશ, આજે એસપી સાહેબને અમને મળીને જણાવ્યું છે કે આ જે પણ આરોપીઓ છે, જે પણ આ બાબતે સંકળાયેલા છે, દરેક વિરુદ્ધ કડકથી કડક કલમોનું એડ કરવામાં આવે. કારણ કે સામાન્ય કોઈ પણ કલમો નાખી અને એને બચાવવાની પ્રક્રિયામાં અમે તમારી સાથે સહેમત નથી. જે પણ આરોપીઓ બન્યા છે એની ધરપકડ કરવામાં આવે અને આ બાબતે પોલીસ સ્પષ્ટ વલણ રાખી અને આ બુટલેગરોના વિરુદ્ધ પોતાની કાર્યવાહી કરે. એસપી સાહેબ સાથે અમારી સમગ્ર રજૂઆત થઈ. સંગીતાબેન તેમજ અમારી સાથે એ ગામની દરેક મહિલાઓ આજે ઉપસ્થિત છે અને સાહેબ દ્વારા સારો એવો પ્રતિભાવ મળ્યો છે. તે છતાં જણાવીએ છીએ કે આ દારૂના દૂષણને ડામવા માટે આવનારા સમયમાં ઘરોઘરથી મહિલાઓ નીકળશે અને ચોક્કસપણે હવે કોઈ પણ અડ્ડાઓ આવી રીતના રેલમછેલમ છતાં હશે તો એના ઉપર જનતા રેડ થશે. એ આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે. ખરેખર દેશી દારૂનું જે જથ્થો પકડવામાં આવ્યો, એક શરમજનક વાત તો એ છે કે એક નાના નાના ભૂલકાઓ જે સ્કૂલમાં ભણે છે, જે આંગણવાડી છે, એમાં દારૂ વેચાય છે. શરમજનક વાત તો એ છે. અને આજે જે સંગીતા જેને પોતે જુરા ગામની અંદર દારૂ પકડ્યો અને દારૂ એ વસ્તુ આજ પોલીસનું કામ હતું, છતાંય પણ એ બેન જઈ અને આવી રીતે કે મારા ગામની અંદર કે આવા નાના નાના આજે મારું છોકરું છે કે એ છોકરું મારું કે કાલ ઉઠીને દારૂ ના પીએ, એના માટે એને બહુ અંદરથી એવું. તો મારું એ કહેવું છે કે પોલીસવાળા એમને સાથ સપોર્ટ આપવાના બદલે એમને બહુ એની સંગીતાબેનને બહુ જેમ અપમાનિત કર્યા, એને એલફેલ બોલ્યા. અને પહેલો મુદ્દો તો એ છે કે પોલીસ સામેથી એને પોલીસ પકડવા માટે આવી એને. અને બીજું કે એને ખરેખર એક શરમજનક વાત એ છે કે મહિલા પોલીસને જરૂર આવી જોઈએ એમ. એને બદલામાં પોલીસ પોતે આવી ત્યાં કણે અને સંગીતાબેન એલફેલ બોલ્યા અને સંગીતાબેનને કોઈ પણ એક દારૂ માટે જે એને કર્યું છે એ બહુ આમ શરમજનક વાત છે. કે આજે જે ગામના સરપંચ જે છે એને જે ધ્યાન રાખવું પડે ગામની અંદર કે આટલા ગામની અંદર દારૂ વેચાય છે ચારે બાજુ એમ, અને જથ્થા પકડાય. સરપંચને વાત કરવામાં આવે છે છતાંય પણ સરપંચ કોઈ એક્શન નથી લેતા. તો આ શરમજનક વાત છે.